આગામી 24 કલાક જામશે વરસાદી માહોલ. જુલાઈમાં પણ મેઘરાજા બોલાવશે રમઝટ. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. એક તરફ હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું સંભવિત ચિત્ર જાહેર કર્યું, તો બીજી તરફ છેલ્લા 24 કલાકથી ચોમાસાની ગતિ અટકી જતા ખેડૂતોની ચિંતા વધી. જોકે જુલાઈના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું હાલ થંભી ગયું છે. છેલ્લા 4 દિવસ સુધી સારી ગતિએ આગળ વધ્યા બાદ હવે ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકથી દેશમાં ક્યાંય પણ ચોમાસાની પ્રગતિ નોંધાઈ નથી. આ સ્થિતિને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું અનુમાન જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 2 जुलाई થી 23 जुलाई દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. आज का जो फोरकास्ट दिया गया है 25 जून से लेकर 1 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए। और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है. जुलाईના પ્રથમ સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. જોકે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેવાના એંધાણ પણ વ્યક્ત કરાયા છે. આગામી દિવસોની વાત કરીએ તો 26 જૂને રાજ્યના 24 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. 27 જૂને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 28, 29 અને 30 જૂન તેમજ 1 જુલાઈએ સૌરાષ્ટ્રના 3 જિલ્લા સહિત કુલ 15 જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે ચોમાસું ફરી ગતિ પકડે છે કે નહીં તેના પર ખેડૂતોની આશા ટકેલી છે. ગયા વર્ષે 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું, પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી પડતા ખેડૂતોની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર છે. એક તરફ ચોમાસાના વિરામથી ચિંતા છે, બીજી તરફ જુલાઈના પ્રથમ સપ્તાહ માટે સારા વરસાદના સંકેતો રાહત આપી રહ્યા છે. હવે સૌની નજર આગામી 24 કલાક અને જુલાઈના વરસાદી માહોલ પર છે. મેઘરાજાએ વધારી ખેડૂતોની ચિંતા. હાલની સ્થિતિએ રાજ્યમાં વરસાદની 74% ઘટ. ચોમાસાની ધમાકેદાર શરૂઆતની આશા વચ્ચે ગુજરાતમાં વરસાદે જાણે બ્રેક લગાવી દીધી. છેલ્લા 24 કલાકમાં માત્ર 8 જિલ્લાઓમાં જ વરસાદ નોંધાયો, જ્યારે માત્ર 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ગઈકાલે નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું. આજે સવારથી વરસાદના ખાસ વાવડ નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે રાજ્યમાં વરસાદની મોટી ઘટ નોંધાઈ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 2.8% વરસાદ થયો. ગયા વર્ષે 25 જૂન સુધીમાં 24.3% વરસાદ થયો હતો. એટલે કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં સરેરાશ 69.7 mmની સામે માત્ર 18 mm વરસાદ થયો છે. જો આગામી દિવસોમાં વરસાદ સક્રિય નહીં બને તો વાવણી અને કૃષિ કામગીરી પર તેની સીધી અસર પડી શકે છે. હાલ ખેડૂતોની નજર હવામાન વિભાગની આગાહી અને મેઘરાજાની મહેરબાની પર ટકેલી છે. આમ ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવે સૌની નજર આગામી થોડા દિવસોમાં વરસાદની સ્થિતિ પર છે. આ તરફ નર્મદામાં પ્રથમ વરસાદમાં જ ખેતરમાં પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. નર્મદા જિલ્લામાં ઠેર ઠેર મેઘમહેર જોવા મળી. સાગબારા, સેલંબા અને ડેડિયાપાડામાં મન મૂકીને મેઘરાજા વરસતા નદીઓમાં નવા નીર આવ્યા. ડેડિયાપાડાના ડુમખલ નજીક તારાવ નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતો ખુશ થઈ ગયા, તો કેટલાક સ્થળોએ વરસાદને કારણે વિનાશના દ્રશ્યો પણ જોવા મળ્યા. ડેડિયાપાડાના દાપકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું, તો ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કેટલાક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પણ પરિસ્થિતિ જોવા મળી. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાતા ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી. નર્મદામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નિનાઈ ધોધ જીવંત થયો. નર્મદા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. સાગબારા અને ડેડિયાપાડાના પંથકમાં ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. સિઝનમાં પહેલીવાર પ્રખ્યાત નિનાઈ ધોધ પણ જીવંત થયો. સિઝનની પ્રથમ ભારે વરસાદી ઝાપટા બાદ પ્રખ્યાત નિનાઈ ધોધ ફરી જીવંત બન્યો. ઊંચાઈ પરથી ધસમસતું પાણી વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા. નિનાઈ ધોધ શરૂ થતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. માત્ર નિનાઈ જ નહીં, સાગબારા અને ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં આવેલા અનેક નાના મોટા ધોધ પણ વહેતા થયા. પ્રકૃતિના આ અદભુત નજારાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. ચોમાસાની શરૂઆત સાથે જ નર્મદા જિલ્લામાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદ વરસે તો ધોધની સુંદરતા વધુ ખીલી ઉઠશે. ધોધમાર વરસાદ બાદ જીવંત બનેલો નિનાઈ ધોધ અને વહેતા ધોધના દ્રશ્યો દર વર્ષે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. પાટણના સમી તાલુકામાં વરસાદ. સમી તાલુકાના મેઘરાજાની એન્ટ્રીના દ્રશ્યો આપ જુઓ. સમી, બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કાગડોળે મેઘરાજાની રાહ જોતા અન્નદાતામાં પણ વરસાદ વરસતા ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદ વરસતા ખેતરોમાં વાવણી માટે રાહત મળી જશે ખેડૂતોને. વરસાદ વરસતા અતિશય ઉકળાટથી પણ લોકોને રાહત મળી ગઈ છે.
રાજ્યમાં ડેમની સ્થિતિ જે છે તે ચિંતાજનક જોવા મળી રહી છે. આંકડા જે સામે આવ્યા છે, વરસાદ ખેંચાશે તો વધુ મુશ્કેલી પડી શકે છે. એક તરફ ચોમાસું મોડું આવ્યું અને બીજી તરફ જળ સંકટના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા. જ્યાં રાજ્યના 206 જળાશયોમાં હવે માત્ર 36.51% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જે જુલાઈ માસના અંત સુધીમાં માંડ ચાલે તેમ છે. ગત વર્ષે આ જ સમયે પાણીનું પ્રમાણ 41.22% હતું, જે દર્શાવે છે કે આ વર્ષે સ્થિતિ વધુ વિકટ છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલમાં 65.37% પાણી ઉપલબ્ધ છે, જેના લીધે સરદાર સરોવર સહિતના રાજ્યના તમામ 207 ડેમનો કુલ સરેરાશ જથ્થો 47.32% પર પહોંચ્યો છે. છતાં આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે. હાલ 100% ભરાયેલા ડેમની સંખ્યા 0, 70 થી 100% ભરાયેલા ડેમની સંખ્યા 7, 20 ડેમમાં 50 થી 60% પાણી ઉપલબ્ધ, 25 થી 50% ભરાયેલા ડેમની સંખ્યા 53, જ્યારે 25% થી ઓછા ભરાયેલા ડેમની સંખ્યા 126 છે. સૌરાષ્ટ્ર ઝોનના ડેમમાં 26.82% પાણી બચ્યું, કચ્છ ડેમમાં કુલ 26.84% પાણી બચ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ડેમમાં કુલ 34